જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। ટૂંક સમયમાં 90 દિવસનો જોરદારનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે। ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો આજે માત્ર ને માત્ર 10 વાક્ય, પણ 10 વાક્યમાં સંપૂર્ણ ઇંગ્લિશ ગ્રામરના બધા ટોપિક બેઝિકથી લઈને ટુ બી, ટુ હેવ, મોડલ્સ, ઈચ્છાવાળા વાક્યો, નીડવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો, વોન્ટ એટલે મીન્સ કે વોન્ટવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્યો, મોડલ્સ, બધા ટેન્સ બધું આવી જશે। પ્રિપોઝિશન, કન્જક્શન બધું। આના કરતા હેલો કંઈ છે જ નહીં। આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। ટૂંક સમયમાં ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે। ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। તમારા સાથ સહકારથી આપણા યુટ્યુબ ચેનલમાં બહુ ઓછા સમયમાં 50,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે। અને યસ, ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારા। ઇન્સ્ટાગ્રામમાં અત્યારે હાલમાં 95,000 કરતાં વધારે ફોલોઅર્સ બહુ ઓછા સમયમાં। આ તમારો પ્રેમ છે। અને ફેસબુક પેજ નિરલ અઘારા એમાં છે હાલમાં 89,000 કરતાં વધારે ફોલોઅર્સ બહુ ઓછા સમયમાં થઈ ગયા છે। આપ સાથ હે તો ફિર કિયા બાત હે। બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ બંને પેજમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર અને અર્થ આવે છે। ચાલો થઈ જાવ તૈયાર તમે। જો આના કરતાં હેલું કાંઈ છે નહીં, એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં। મારે આવવું છે પણ મારી પાસે બાઇક નથી। બે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય કન્જક્શન। પણ, પરંતુ એટલે બટ, આવા ઘણા બધા શબ્દો છે। જો એન્ડ એટલે અને, અહીંયા લખીએ આપણે, ચાલો એન્ડ એટલે અને, બટ એટલે પણ, પરંતુ, ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે। આ શબ્દ તો કોમન છે, આ શબ્દ તો આવડવા જ જોઈએ, આના વગર અંગ્રેજી નહીં આવડે। એન્ડ એટલે અને, બટ એટલે પણ, પરંતુ, ધેરફોર એટલે તેથી અથવા સો એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે, સ્ટીલ એટલે હજી, એટ એટલે તો પણ, એટ એટલે તો પણ, ઇવન ઇફ એટલે ભલે, ધેન THEN ધેન એટલે પછી, ધેટ એટલે કે। આ બધા કન્જક્શન ખૂબ અગત્યના છે। એ સિવાય જો ઇન એટલે માં કોઈ એકની અંદર બીજું હોય, ક્લાસરૂમમાં ઇન ધ ક્લાસરૂમ, બગીચામાં ઇન ધ ગાર્ડન, રસોડામાં ઇન ધ કિચન। પછી ફોર, ફોર એટલે માટે, ફ્રોમ એટલે થી, માંથી, કોઈ જગ્યાએથી, વિથ, વિથ એટલે સાથે, વડે, બરાબર। વિથઆઉટ, વિથઆઉટ એટલે વગર, અબાઉટ, અબાઉટ એટલે વિશે, બિફોર, બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, બિટવીન એટલે વચ્ચે। આ શબ્દ તો આવડવા જ જોઈએ। ચાલો હવે થઈ જાવ તૈયાર। મારે આવવું છે એટલે કે મારે આવવાની ઈચ્છા છે। ઈચ્છાવાળા વાક્યમાં આવે છે કાર્ડ મુજબ વોન્ટનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ। મારે આવવું છે, વર્તમાન કાળની ઈચ્છા છે કે મારે આવવું છે, મારે ખાવું છે, મારે બોલવું છે, મારે લખવું છે, મારે વાંચવું છે, મારે રમવું છે, મારે રોકાવું છે, મારે ગાડી ચલાવવી છે, મારે ચા પીવું છે। તો વર્તમાન કાળની ઈચ્છામાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, મારે એટલે આઈ, આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ વોન્ટ। હવે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વોન્ટ ટુ કમ, એટલે કે મારે આવવું છે અથવા મારે આવવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ કમ। મારે રમવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ પ્લે। મારે ખાવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ ઈટ। મારે વાંચવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ રીડ। મારે રોકાવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ સ્ટે। અને ઈચ્છા હતી, કોઈ કામ કરવું હતું તો એમાં ભૂતકાળનું રૂપ આવે, વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ। મારે આવું હતું, આઈ વોન્ટેડ ટુ કમ। પણ, પણ એટલે બટ, મારી પાસે બાઇક નથી,
પણ મારી પાસે બાઇક નથી. એ પેલા મારી પાસે, જો પાસે ટુ હેવના રૂપ, પાસે કંઈક છે, ટુ હેવ વર્તમાન કાળ હેવ અથવા હેઝ. મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. હકારમાં હેવ હેઝ, નકારમાં ડુ અથવા ડઝ, નોટ અને નકારમાં હંમેશા હેવ આવશે, અહીંયા હેઝ નહીં આવે. ડુ અથવા ડઝ સાથે હંમેશા હેવ આવે છે. મારી પાસે બાઇક નથી, આઈમાં આવે ડુ, પછી નોટ, હંમેશા હેવ અ બાઇક. ચાલો વાક્ય બની ગયું. મારે આવું છે પણ મારી પાસે બાઇક નથી. આઈ વોન્ટ ટુ કમ બટ આઈ ડુ નોટ હેવ અ બાઇક. આ જ વાક્ય જરીક ટ્વિસ્ટ કરીએ, આપણે ભૂતકાળમાં લખીએ. મારે રોકાવું હતું પણ, જો મારે રોકાવું હતું પણ મારી પાસે સમય ન હતો. તો અહીંયા આઈ વોન્ટેડ ટુ સ્ટે એટલે રોકાવું, ભૂતકાળનું રૂપ વોન્ટેડ, અહીંયા ભૂતકાળ. બટ આઈ ડીડ નોટ હેવ ટાઈમ. મારે રોકાવું હતું પણ મારી પાસે સમય નહોતો. આઈ વોન્ટેડ ટુ સ્ટે બટ આઈ ડીડ નોટ હેવ ટાઈમ. તમે જોવો તો ખરા, તેને રૂપિયાની જરૂર છે. જરૂર, નીડવાળા વાક્ય. તેને છોકરા માટે હી આવે. જરૂર છે વર્તમાન કાળ, નીડ અથવા નીડ્સ, હીમાં આવે નીડ્સ. હી નીડ્સ મની. હી નીડ્સ મની. તેને રૂપિયાની જરૂર છે, હી નીડ્સ મની. તેને આરામની જરૂર છે, હી નીડ્સ રેસ્ટ. બરાબર. ચાલો, તેથી ધેરફોર મારે તેને રૂપિયા આપવા પડશે, કોઈ કામ કરવું પડશે, મજબૂરી. તો મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે તેને રૂપિયા આપવા પડશે, ભવિષ્યની મજબૂરી. વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે એટલે આઈ વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ ગીવ એટલે આપવું. હવે બે કર્મ છે, તેને અને રૂપિયા. તો પેલે લખાય સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ. છોકરા માટે તેને, હી, હિમ અને હિઝ. શું આવશે? હિમ. રૂપિયા એટલે મની. રૂપિયા એટલે મની. તમે જોવો તો ખરા, આના કરતાં સહેલું કાંઈ છે નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. તેને રૂપિયાની જરૂર છે, તેથી મારે તેને રૂપિયા આપવા પડશે. ભલે 5 જ વાક્ય થાય, પણ એવા વાક્ય કે આજીવન ભૂલાય નહીં. ખાસ જોવાનું સ્ટ્રક્ચર. તેને રૂપિયાની જરૂર છે, તેથી મારે તેને રૂપિયા આપવા પડશે. હી નીડ્સ મની, ધેરફોર આઈ વિલ હેવ ટુ ગીવ હિમ મની. ચાલો, તેઓ બધા ગયા પણ હું ન ગયો. ગયા, સાદો ભૂતકાળ. આ વાક્ય છે સાદા ભૂતકાળનું. સાદો ભૂતકાળ, હકાર હોય તો કોઈ પણ કરતા હોય, હાગમટે સહપરિવાર, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને નકાર વાક્ય હોય તો ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. ડીડ આવે એટલે ભૂતભાગે, ડીડ આવે ભૂતભાગે. તેઓ બધા, તેઓ એટલે ધે, બધા એટલે ઓલ. તેઓ બધા ગયા. જવું એટલે ગોનું ભૂતકાળનું રૂપ, માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ. વેન્ટ, ધે ઓલ વેન્ટ. પણ બટ હું ન ગયો. ઈ પેલા હું ગયો, આઈ વેન્ટ. હું ન ગયો, આઈ ડીડ નોટ ગો. યાદ રાખજો મારા વહાલા મિત્રો, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. અહીંયા વેન્ટ નહીં આવે. આઈ ડીડ નોટ વેન્ટ નહીં. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. ડીડ આવે ભૂતભાગે, ડીડ આવે ભૂતભાગે. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. અને વર્તમાન કાળમાં ડુ અને ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. સાદા ભૂતકાળમાં ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. અને સાદા ભવિષ્ય કાળમાં વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. જો હું ન ગયો, આઈ ડીડ નોટ ગો. મેં ન ખાધું, આઈ ડીડ નોટ ઈટ. હું ન રમ્યો, આઈ ડીડ નોટ પ્લે. હું ન રોકાણો, આઈ ડીડ નોટ સ્ટે. મેં ન લખ્યું, આઈ ડીડ નોટ રાઇટ. મેં ન વાંચ્યું, આઈ ડીડ નોટ રીડ. મારે ઘણું કામ છે. મારે ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ. આઈ હેવ ઘણું કામ, મચ વર્ક અથવા આઈ હેવ અ લોટ ઓફ વર્ક. એટલે કે મારે ઘણું કામ છે, અ લોટ ઓફ વર્ક. તેથી ધેરફોર. હવે તમે જુઓ સ્પેશિયલ ગુજુ કાઠિયાવાડી વાક્ય આવ્યું. વાર લાગશે, જોયું? વાર લાગશે. મારે વાર લાગશે એમ નહીં, વાર લાગશે એટલે કે સમય લાગશે, વાર લાગશે. તો કોઈ પણ
સમય, નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી કેમાં આવે છે? ઈટ. ઈટ. વાર લાગશે એટલે કે સમય લાગશે એમાં આવે છે સાદો ભવિષ્ય will પ્લસ મૂળ ક્રિયાપદ. ઇટ વિલ ટેક ટાઈમ. આ ખાસ યાદ રાખજો, will પ્લસ મૂળ ક્રિયાપદ will take time એટલે કે સમય લાગશે, વાર લાગશે. મારે ઘણું કામ છે તેથી સમય લાગશે. I have a lot of work therefore it will take time. તેઓ બધા ગયા પણ હું ન ગયો. They all went but I did not go. તમે જોવો તો ખરા, પણ એટલે but, તેથી એટલે therefore, કારણ કે એટલે because, પણ એટલે but, તેથી એટલે therefore. મારી પાસે સમય નથી તો પણ હું આવવાનો પ્રયત્ન કરીશ. તો પણ હું આવવાનો પ્રયત્ન કરીશ. તમે જોવો તો ખરા, મારી પાસે સમય છે, પાસે છે I have, પાસે હતું I had, પાસે હશે I will have. મારી પાસે ગાડી છે I have a car, મારી પાસે ગાડી હતી I had a car, મારી પાસે ગાડી હશે I will have a car. મારી પાસે ટાઈમ નથી એ પહેલા એટલે કે મારી પાસે સમય નથી એ પહેલા મારી પાસે સમય છે I have time, મારી પાસે સમય નથી તો I વર્તમાન કાળ નકાર do અથવા does not have, પણ I માં આવે do, પછી not have time. I do not have time તો પણ at I do not have time, મારી પાસે સમય નથી તો પણ હું આવવાનો પ્રયત્ન કરીશ. હું કરીશ, શું કરીશ? પ્રયત્ન. સાદો ભવિષ્ય will try, I will try. હું પ્રયત્ન કરીશ આવવાનો. હવે તમે જુઓ, જ્યારે બે મુખ્ય ક્રિયાપદ બાજુ બાજુમાં આવતા હોય, જો આવું એટલે ચાલો કમ, આવું એટલે કમ. I will try come, આ ખોટું છે. ટ્રાય અને કમ, ટ્રાય મુખ્ય ક્રિયાપદ છે, કમ મુખ્ય ક્રિયાપદ છે. જ્યારે બે મુખ્ય ક્રિયાપદ બાજુ બાજુમાં હોય ત્યારે વચ્ચે ટુ મૂકવામાં આવે છે અને કહેવાય ઇન્ફિનિટિવ, હેતુદર્શક ક્રિયાપદ. હું આવીશ, શું કામ આવીશ? એટલે મીન્સ કે હેતુ દર્શક ક્રિયાપદ ઇન્ફિનિટિવ 2 + V1. મારી પાસે ટાઈમ નથી તો પણ હું આવવાનો પ્રયત્ન કરીશ. I do not have time yet તો પણ yet I will try to come. હું રોકાવાનો પ્રયત્ન કરીશ I will try to stay. હું મદદ કરવાનો પ્રયત્ન કરીશ I will try to help. હું લખવાનો પ્રયત્ન કરીશ I will try to write. હું પૂછવાનો પ્રયત્ન કરીશ I will try to ask. મને લાગે છે, મને લાગે છે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. I માં મૂળ ક્રિયાપદ મને લાગે છે I feel, કે એટલે that. મને ખબર છે, હું જાણું છું I know. મને યાદ છે I remember. હું વિચારું છું I think. હું વિચારું છું કે I think that. મને લાગે છે કે I feel that. તેની પાસે ગાડી હશે, તેની પાસે હશે ભવિષ્યમાં હશે. ટુ હેવ ભવિષ્ય, will have. તેની પાસે ગાડી હશે he will have a car. તેની પાસે ગાડી હતી he had a car. તેની પાસે ગાડી છે he has a car. ઘરે કોઈ ન હતું અને હું ઓફિસે હતો. ઘરે કોઈ ન હતું અને હું ઓફિસે હતો. ચાલો એ વાક્યનું આપણે ઉપર કરી નાખી. ઘરે કોઈ નહોતું એટલે એક પણ વ્યક્તિ, જો એ પહેલા ઘરે કોઈ નહોતું એટલે એક પણ વ્યક્તિ ન હતું એ પહેલા કોઈક, somebody, દરેક વ્યક્તિ everybody, કોઈ નહીં nobody, કોઈ પણ વ્યક્તિ anybody. ચાલો, ઘરે કોઈ ન હતું એટલે કે એક પણ વ્યક્તિ ઘરે ન હતા એનું આપણે અહીંયા કરી નાખી nobody. યાદ રાખજો, nobody પોતે નકાર શબ્દ છે એટલે એમાં નોટ નહીં આવે. એ પોતે જ નકાર શબ્દ છે, નોટ નહીં આવે. nobody, ઘરે કોઈ ન હતું એ પહેલા ચાલો હું ઘરે હતો I, to be ભૂતકાળ was were એક વચનમાં was, I was at home. ઘરે કોઈ ન હતું એટલે કોઈ પણ વ્યક્તિ ઘરે ન હતા. nobody was at
હોમ અને એન્ડ હું ઓફિસે હતો આઈ વોઝ ઓફિસે એટ ઓફિસ નોબડી વોઝ એટ હોમ એન્ડ આઈ વોઝ એટ ઓફિસ એટલે કે ઘરે કોઈ નહોતું અને હું પણ ઓફિસે હતો. આ જ વાક્ય આપણે એનીબડીથી લખી શકીએ છીએ પણ એમાં નોટ આવે. આ જ વાક્ય નોબડી વોઝ એટ હોમ અથવા એનીબડી વોઝ નોટ એટ હોમ. યાદ રાખજો મારા વાલા મિત્રો, બાકી બધું એમને એમ. નોબડી પોતે નકાર શબ્દ છે એટલે નોટ નો આવે. એ જ વાક્ય આપણે જો નોટમાં બનાવવું હોય તો એમાં આવે છે એનીબડી, એટલે કે કોઈ એક પણ વ્યક્તિ ઘરે ન હતા. એનીબડી વોઝ નોટ એટ હોમ એન્ડ આઈ વોઝ એટ ઓફિસ અથવા નોબડી વોઝ એટ હોમ બટ એન્ડ આઈ વોઝ એટ ઓફિસ. આના ઘણા પાર્ટ આવશે પણ તમે જુઓ તો ખરા મિત્રો, આનાથી છેલ્લું કાંઈ છે જ નહીં તમારા માટે. તો ખાલી માત્ર 7 વાક્ય પણ તમે મને કહો, નીચે કોમેન્ટ કરી નાખો તમને 7 વાક્ય તમે જોયું કેટલા ડીપમાં ગયા આપણે. આના કરતાં હેલું કંઈ છે જ નહીં. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. હવે કરો પ્રેક્ટિસ મોઢે એમને એમ. હવે સાચી પ્રેક્ટિસ. મારે આવું છે પણ મારી પાસે બાઇક નથી. આઈ વોન્ટ ટુ કમ બટ આઈ ડુ નોટ હેવ અ બાઇક. તેને રૂપિયાની જરૂર છે તેથી મારે તેને રૂપિયા આપવા પડશે. હી નીડ્સ મની ધેરફોર આઈ વિલ હેવ ટુ ગીવ હિમ મની. તેઓ બધા ગયા પણ હું ન ગયો. ધે ઓલ વેન્ટ બટ આઈ ડીડ નોટ ગો. મારે ઘણું કામ છે તેથી વાર લાગશે. આઈ હેવ અ લોટ ઓફ વર્ક ધેરફોર ઇટ વિલ ટેક ટાઈમ. મારી પાસે સમય નથી તો પણ હું આવવાનો પ્રયત્ન કરીશ. આઈ ડુ નોટ હેવ ટાઈમ એટ આઈ વિલ ટ્રાય ટુ કમ. મને લાગે છે કે તેની પાસે ગાડી હશે. આઈ ફીલ ધેટ હી વિલ હેવ અ કાર. ઘરે કોઈ ન હતું અને હું ઓફિસે હતો. નોબડી વોઝ એટ હોમ અથવા એનીબડી વોઝ નોટ એટ હોમ એન્ડ આઈ વોઝ એટ ઓફિસ. નીચે તમે કોમેન્ટ કરી નાખો. આના કરતાં હેલો કાંઈ છે જ નહીં. તમને વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની ફ્રી પીડીએફ ફાઇલ માટે આ વિડીયોને 5 ગ્રુપમાં શેર કરો. એનો સ્ક્રીનશોટ 7567778020 ઉપર મોકલી આપો એટલે પીડીએફ ફાઇલ ફ્રી. ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો, તમને વાક્ય સમજાઈ ગયા. ચાલો મળીએ આવતીકાલે પાર્ટ 2 બીજા વાક્ય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.